નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. ખેડૂતોના ખેતરોમાં બેઠી છું. એક ખાટલા ઉપર અહીંયા બેઠી છું. પાછળ તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ખેડૂતનું ખેતર દેખાય છે. બાજુમાં અહીંયા વીજ લાઇનનું કામ ચાલે છે. મોરબીનું આ જેતપર ગામ છે કે જ્યાં પત્રકાર તરીકે ફરીથી હું અહીંયા એટલા માટે આવી છું કારણ કે જેતપર ગામના લોકો ફરીથી ઉપવાસ ઉપર બેઠા છે. ગાંધીનગરનું એ આંદોલન આપણે જોયું અને એમાં ખેડૂતોના આંદોલનને ખેડૂતોની આશાઓને જે રાજકારણનો કાળો નાગ ભરખી ગયો એ પણ આપણે જોયું. ત્યારે ભરતસિંહ આપણી સાથે જોડાયા છે. ભરતસિંહ, ગુજરાતનો અવાજ ચેનલ ઉપર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તમે ખૂબ આંદોલનો જોયા છે, આપની ખૂબ ઉંમર છે, એટલે એ કોંગ્રેસની સરકાર જોઈ છે, ભાજપની સરકાર જોઈ છે અને નવી નવી ઊભી થતી આમ આદમી પાર્ટીની તમે જોઈ છે. શું ફરક શું દેખાય છે? પછી આંદોલનની વાત તો આપણે કરવી જ છે. આંદોલનમાં તમે શું જોયું? આંદોલનને ભરખનાર કોણે, પાપી કોણ જેણે આંદોલનને તોડ્યું? પણ પેલો સવાલ મારો એ છે કે તમને શું દેખાય શું છે એ કોંગ્રેસની સરકારમાં, ભાજપની સરકારમાં, નવી ઊભી થતી આમ આદમી પાર્ટીમાં, આ ત્રણેયમાં તમને દેખાય છે શું અત્યારે? મને તો અત્યારે આ દેશમાં નૈતિક મૂલ્યવાન પત્રકાર તરીકે એક અમારી કાજલબેન દીકરી દેખાય છે. આ ગુજરાતના 182 ધારાસભ્યો, 18,000 સરપંચો, તાલુકા પંચાયત પ્રમુખો, જિલ્લા પંચાયત પ્રમુખો અને હું ખુદ ઘણી જગ્યાએ ગયો છું. આજે આ બધા ઉપવાસો બેઠા પહેલી વખત આવ્યો. આજે મને આંદોલન ખૂબ કર્યા, લેબરના, મજૂરોના, પણ આજે પોતાની પ્રોપર્ટી અને એમાં વિધવા નિરાધાર બેન એક મોરબીમાં રહેતી હોય, એને એક દીકરીને એક દીકરો હોય અને એના ખેતરમાં એની જાણ બહાર આ વીજ પોલ નાખે અને આ વ્યવસ્થા કંઈ ન કરી શકે અને એક પૈસાનું વળતર નથી આપ્યું. બેન કે મને કંઈ ખબર જ નથી. તમે જોયું કે 7 વીઘા જમીનમાં, તો હવે આ બેનને માટે શું કરવું મને એ વિચાર થાય છે. વિચાર કરું છું જૈન ગુજરાતમાં જઈને સારા સારા એડવોકેટે મળીને આ બેનને ન્યાય તો ચોક્કસ અપાવશું, પણ શું ન્યાય અપાવશું? કોની પાસે જઈશું ન્યાય અપાવવા? આપે જોયું કે અમે સતત પ્રયત્નશીલ રહ્યા અને 11,000થી 1100 ટ્રેક્ટરથી અને 7,000ની પબ્લિક હતી. 15 દિવસથી અવિરત સંઘર્ષ કર્યો. એની ગાંધીનગર ગયા ન ગયા ખબર નથી, પણ સરકારને ખબર નથી કે 20,000 ખેડૂતોની સમસ્યા છે, આ વિધવા નિરાધાર બહેનોની સમસ્યા છે. એમને જોયું ન હોય 7/12/18 કે આ બેનનું નામ છે, એના પતિની પાછળ સ્વર્ગ લખેલું છે. કોની પાસે જવું? આ વાડ જ ચીભડા કરવા બની છે. કાજલબેન, હવે હદ થઈ જાય છે. રાવણે સીતાજીને માન સન્માન સાથે પૂજા કર્યા હતા. આ મહિલાઓના ખેતરમાં લૂંટ નહોતી કરી. ચેન લૂંટી જાય ગળામાંથી ધોળે દાડે, ઠીક છે, ધોળે દાડે મહિલાઓ લૂંટાય, પણ આ તો ધોળે દાડે સીમું લૂંટાવા માંડી. ધોળે દાડે સીમું લૂંટાવા માંડી તો ગુજરાતની પ્રજાને કોઈ હજી આમ અંદરથી ઉકરમો નથી આવતો. હિંસા, સરકાર હટાવીનો કોઈ વાત જ નથી. કયા ગયા આપણો ઇતિહાસ? વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તો એ મને અભિમાન ન જાણે. અને અભિમાની લોકોની સાથે તમે જો પોલીસ છે, આ વિધવા નિરાધાર બેન છે અને એમના ખાડા, આજે ઘણું લોહી ઉકળી જાય છે, ઘણું કરવાનું મન થાય છે, પણ આ વ્યવસ્થામાં બોલવી તો જ પાપ છે, ન બોલ્યું તો અમે રહી ન શકવી. પણ હવે જાજી વાતના ગાડા ભરાય. આપના માધ્યમથી હું પ્રજાને કહેવા માંગુ છું કે ગુજરાતની જનતાની 7 કરોડ જનતા, ભાઈઓ બહેનો, હવે તમે આ ખેડૂતોને જીવવા દેવા માટે તમારે આગળ આવવું પડશે. આજે બહેનોએ વડાપ્રધાનશ્રીને પોસ્ટકાર્ડ લખ્યા. કોણ પોસ્ટકાર્ડ જોઈશે? આત્મહત્યા કરેલા ખેડૂતોની બહેનોને હું આવી રીતે જ મળ્યો છું અને હવે હું નથી જઈ શકતો. સુપ્રીમ કોર્ટે કીધું કે સરકાર હજી સુધી આત્મહત્યા કરેલા ખેડૂતને એક બેનને બીજા રાજ્યમાં મળ્યો, પણ સરકારે અહીં વળતર નથી આપ્યું. હવે આ બેનની ઉંમર નાની છે, છોકરા નાના છે, 7 વીઘા જમીન વહી ગઈ, શું કરશે? અમારી જે વાત છે, ફરીથી આંદોલનની વાત નથી, પણ ફરીથી જન માંગ ઊભી થાય. સિટીમાંથી, ગામડાથી, ઘરે ઘરેથી, ચૂંટાયેલા ન ચૂંટાયેલા પત્રકારો, મીડિયાવાળા તમામ એક પ્રધાનમંત્રીને વાત કરે કે વીજ પોલ કંપની માસિક ભાડું આપે 50,000 રૂપિયા અને વાયરનું
પર મીટરે 1000 રૂપિયા. આ કંપની નફો કરવા આવે છે, સેવા નથી કરતી. તો આ વાતથી જ આપણે આગળ લડવું પડશે, ન્યાયતંત્રમાં જવું પડશે. પણ ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ. વાઘે માર્યું માંડવી, હજી પરમથી સિંહે મારી નાખ્યો. વાઘે માર્યું માંડવી, એમાં શું ઇન્સાફ? તો આ મૂડીવાદીના વાઘો, આતંકવાદીઓ આ વિધવા નિરાધાર બહેનોના ખેડૂતની જે લૂંટ કરી છે એને ભગવાન નહીં છોડે. એના ઘરમાં સાફ થઈને આમનો પતિ જશે અને એને ડંખ મારશે. ભરતસિંહ, ગાંધીનગરનું એ આંદોલન એ ખેડૂતો માટે ન્યાય હતો, એનો હક હતો. ન ન્યાય મળ્યો ને હક માગવા સુધી એ ગાંધીનગર સુધી પહોંચી શક્યા. કોણ ભરખી ગયું ખેડૂતોનું આંદોલન? મારા મત પ્રમાણે આંદોલન થયું. રામચંદ્રજી ભગવાન રાત્રે ફરવા ગયા અને રાજ વ્યવસ્થામાં આંદોલન શક્ય નહોતું, પણ ધોબી બોલ્યો અને રામચંદ્રજી ભગવાનને એમ લાગ્યું કે ધોબીનો જે અવાજ છે એ અવાજના હિસાબે હું બદનામ થઉં છું. તો એને સીતાજીને કહી દીધું હતું કે તમે જાઓ. હતા સીતાજી પવિત્ર હતા. તો આ 1100 ટ્રેક્ટર, તમારો અવાજ, મારો અવાજ, ખેડૂતોનો અવાજ, શું આ મોદી સાહેબે નહીં સાંભળ્યો હોય? ચલો કિસાન કોંગ્રેસ કે કિસાન સંઘર્ષ સમિતિ કે જે ભાઈ આગળ ઉતાવળ કરી નાખી કે માન લો કે તોડવા જ આવ્યા હતા, એ બધું ભૂલી જાઓ. પણ ડ્રોનથી આઈબી, સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરો, અમારો અવાજ, અમે ગયા ગયા કહેતા હતા મોદાણી મોદાણી, તો એમને ખબર નહીં પડી હોય મારો અવાજ નહીં ગયો હોય, તમારો અવાજ નહીં ગયો. તમે રોજ છેલ્લા 6 મહિનાથી આમ વ્યાસ ખોલો એટલે કાજલબેન, અને અમે ડાયરેક્ટ સીસીટુ સીએમઓમાં મોકલવી છીએ. તો નહીં જોતા હોય આઈબી વાળા, ભરતસિંહ ઝાલાનો મોબાઈલ ટેપ થાય છે કે આયા અમે આયા તો પોલીસ આવી જાય છે. તો કાજલબેનનો વિડીયો નહીં જોતા હોય સરકાર? બેન, સંવેદના, સહાનુભૂતિ અને માનવીય અભિગમ ગુજરાતમાંથી ખતમ થઈ ગયો છે. અને બહુ મને નાની વાત, થોડીક જ વાત કરું. અમદાવાદમાં મિલ કામદારનું આંદોલન ચાલતું હતું, કેલિકો મિલનું. અંબાલાલ સારાભાઈ જીવતા હતા અને અંબાલાલ સારાભાઈના સગા બેન એમની સામે ઉપવાસ પર બેઠા. ગાંધી બાપુ સમજાયા કે અત્યારે આપણે અંગ્રેજોની લડતમાં તમે આ કેલિકો મિલની હડતાલ પાડો તો દેશને નુકસાન થાય. ત્યારે સરલાબેને કીધું હતું કે આ સરકારી અધિકારીઓ મિલ માલિકોની હાજરી પૂરશે તો આ મારા ગરીબ કામદારનું શું? એ મિલ માલિકની બેન અને સામે અંબાલાલ સારાભાઈ એનો સગો ભાઈ અને મજૂર મહાજનની સ્થાપના કરીને આખો દુનિયાનો ઇતિહાસ બનાવ્યો કે મજૂર અને મહાજન વચ્ચેનો સંવાદ હોવો જોઈએ. તો કિસાનો, ખેડૂતો અને જે જમીન લેવા આવે છે એને સંવાદ ન કરી શકે અને સરકાર મધ્યસ્થી બને કે જો સરકાર ભાડું ન આપે તો સરકાર પૈસા આપે. કેટલી કંપનીઓ ઉલ્લુ બનાવીને વહી ગઈ. કોને શું થયું? આ પેલી હમણાં વચ્ચે 39,000 રૂપિયા ભાડામાં કંપની ઉઠીને વહી ગઈ. ખેડૂતોના ખેતરમાં સોલાર પ્લાન્ટ નાખ્યો. આ થાંભલા નાખશે, કાલ પમથી કદાચ થોડા ઘણા પૈસા આપશે ને નેતાઓ સમાધાન કરાવશે, તાલીઓ પાડશે ને ભારત માતા કે જે વંદે માતરમ. કાલ તમે જોયું જીતુભાઈ વાઘાણીએ ગુજરાતનો વિકાસ થયો છે, ખેડૂતોને નુકસાન થાય તો હું બેઠો છું. હવે તમારા માધ્યમથી હું કહું છું સાચું. પણ તકલીફ એ છે ભરતસિંહ કે બેઠા જ છે, બેઠો છું એટલે બેઠા જ છે, બીજું કશું કરતા નથી. પણ તમારા માધ્યમથી આજ ખેડૂતે એવું કીધું કે વીજ પોલ દીઠ 50,000 રૂપિયા ભાડું આપે અને વાયરના અમને 1 મીટરના 1,000 રૂપિયા દર મહિને ભાડું આપે. તો 4 વીજ પોલમાં મોદી સાહેબના ફોટા અને વીજ વાયર ઉપર અમિત શાહના ફોટા અમે રાખવી અને ક્યાંક જ્યાં સુધી સૂરજ ને ચાંદ રહે ત્યાં સુધી અમિત શાહ અને મોદી સાહેબ અમર રહે. અને જ્યાંથી ખાવડેથી લાઈન જાય છે તે 22 રાજ્યોમાં ફર્સ્ટ ક્લાસ પોલ ઉપર મોદી સાહેબ અને ત્યાં અને દરરોજ પાણી અને દીવો 2 દીવા કરે મોદી સાહેબના અને અમિત શાહ સાહેબના. તમારા કે અમારે આ કીધા વગર છૂટકો નથી કે મોદી સાહેબના અને અમિત સાહેબના રોજ 2 દીવા પાણી હારે કરવી, અમને 50,000 રૂપિયા માસિક ભાડું આપે અને મહિને અને વીજ વાયરના જે જાય છે મીટરે 1,000 રૂપિયા ભાડું આપે. તો આ બેનને હું કહું છું કે આ તમારે દર મહિને ચાલુ થઈ જાય એટલે પાણી હારે મોદી સાહેબનો અને અમિત શાહનો દીવો કરવાનો અને ચારે થાંભલા ઉપર મોદી સાહેબ અને વાયર ઉપર અમિતભાઈ શાહ. હવે તો કઈ સમજો બધા બીજું શું કરવું? અને હવે તમને બીજું અંદરથી કહું છું, મારો આત્મા એમ કહેશે જો આ મહિલાઓનો અત્યાચાર જે કર્યો ને ન્યાય નહીં મળે ને તો 110% કહું છું 15 તારીખે મોદી સાહેબ ધ્વજવંદન નહીં કરી શકે. આ મહિલાઓને એમને સાપ લાગશે. આ નથી
આ સીતા માતાના ઉપર જે રાવણે ત્રાસ નતો કર્યો એથી વિશેષ ત્રાસ છે. આ એમની પ્રોપર્ટી છે, એમનો પતિ એમના સસરાની મિલકત છે, એમના સસરા એના સસરા એની વાર્ષિક પ્રોપર્ટી છે, એમનો પતિ નથી અને છોકરાને ભણવા માટે મોરબી ગયા સાહેબ, એમને ખબર નથી, એમના આ ખાડા ખોદી દીધા. સરદાર વલ્લભભાઈ પટેલ કહેતા હતા કે સારા આદર્શ રાજાઓ પાસેથી મેં રાજ લીધું અને આ લૂંટાવો રાજ આપ્યું. આ વખતે જો આ ગોંડલના મહારાજા કે મોરબીના મહારાજા કે અમારા કૃષ્ણકુમારસિંહ જીવતા હોય તો આ હાલત ન થાત. અને આ તમારી પાસે વાડી હોય, તમારી પાસે ઘોડી હોય, તમારા ઘરમાં લાડી હોય અને તમારો દીકરો ઘરે ન હોય તો આજે મોદી સાહેબ આ અમારી બેનનો પતિ નથી, વિધવા બેન છે, એ દીકરો અને દીકરી મોરબીમાં ભણે છે. આજે એમની સુરક્ષા માટે તમે આવો અને રાતોરાત એમને ચેક આપો, માસિક ભાડું આપો અને વીજ કંપની ન આપે તો નરેન્દ્ર મોદીના જે ફંડમાંથી આ બેનને 10 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરવાની હું આપણા દ્વારા માગણી કરું છું. ભરતસિંહ, જેમ કાજલબેનના વિડીયા જોવાય છે એમ ભરતસિંહનો ત્રાસ છે, બધા જોઈ છે. ભરતસિંહનો ત્રાસ છે, મેં એવું સાંભળ્યું છે કે એના શબ્દો એટલા આકરા છે કે જે ખોટું કરી રહ્યા છે સીધા એના છાતીએ જઈને વળગે છે. હું વાંચતો નથી, કેમ કે અનેક મીડિયાઓમાં તમારા ઇન્ટરવ્યુ જોયા છે. હું વાંચતો નથી, હું ભણેલો નથી અને હું કંઈ ગોખીને આવતો નથી. ઉપરવાળો બોલાવે છે, આત્મા બોલાવે છે, આત્મા બોલાવે છે અને દુઃખ પણ થાય છે, ક્રોધ પણ થાય છે, પણ આ વ્યવસ્થામાં શહીદ થવાથી પણ કોઈ ફાયદો નથી. એટલે જ્યાં સુધી જીવશું ત્યાં સુધી વૈચારિક ક્રાંતિ દ્વારા, ન્યાય દ્વારા, તમારા જેવાના દ્વારા, સારા વકીલો દ્વારા, સારા માણસો દ્વારા ચોક્કસ અમે ન્યાય પાવશું. આજે અમને ગૌરવ છે કે આજ ન્યાયતંત્રે દેશમાં અને રાજ્યના ખેડૂતોના આપઘાત અટકાવવા માટે ચુકાદા આપ્યા. ગઈકાલે તે જે અમદાવાદ કલેક્ટરે ઓર્ડર કર્યો હતો, એક વખત ઓર્ડર રદ થયો અને આશા રાખીએ છીએ ફરીથી શું થાય છે 23 તારીખે. પરંતુ એ મુદ્દો ટેકનિકલ છે, આર્થિકનો નથી. હવે આજથી આપણે આર્થિકનો અધ્યાય 2 વાહ ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, સૂર્યા બોર્યા ના ફરે, ભલે પશ્ચિમ ઉગે સૂર, રાજપત્ર રદ કરે. ગુજરાતમાં અને ભારતમાં જ્યાં જ્યાં વીજ પોલ કંપની આવે છે એ ખેડૂતોને ભાડું આપે. આ ખેડૂતોએ જમીન વેચવી નથી. પ્રધાનમંત્રીનું પેન્શન, ધારાસભ્યનું પેન્શન, કલેક્ટરનું પેન્શન, ડીડીઓનું પેન્શન, ગામ પંચાયતના આચાર્યને પેન્શન. તો આ વિધવા નિરાધાર બેનને આજે છે એમના સસરાના સસરા 7 પેઢી ત્યાં પ્રોપર્ટી આવી છે, તો એમની પ્રોપર્ટી આ લઈ લીધી છે. તો દર મહિને એમને 50,000 રૂપિયા વીજ પોલનું ભાડું અને આવે એ માંગ સાથે અમે સમગ્ર દેશમાં વ્યાજબી માગણી સાથે લઈ ખેડૂતોની માટી અને એ બહેનોના લોહીના અંગૂઠા સાથે જરૂર પડશે તો પ્રધાનમંત્રી કાર્યાલય સુધી અમે જઈશું અને એમાં પણ તમને સાથે લઈ જઈશું. મારો સવાલ, અતિ મહત્વનો સવાલ, કે રાજકારણનું ભોગતું આંદોલન બન્યું છે, પણ આ બધું થયું કોના પાપે? કેમ કે આપણે બેય જોયું, કોંગ્રેસને પણ જોઈ છે અને આમ આદમી પાર્ટીને જોઈ છે. આમ આદમી પાર્ટીના નામ જોગ જ આપણે ચર્ચા કરીએ કે ભાઈ પંકજ રાણસરિયા છે, એણે કીધું કે ચાલો ગાંધીનગર જ જવાનું છે. આપણી વાત થઈ હતી ગાંધીનગર જવાની, તો આપણે અહીંયા 19 ખાતે શા માટે સભા, અને અહીંથી બિનરાજકીય રીતે ખેડૂતોને લઈ જવામાં આવ્યા, તો પછી ત્યાં સભા સ્થળ આસપાસ કોંગ્રેસના ઝંડા કેમ? આ બંનેને તમે કઈ નજરથી જોયું છે? આ બંનેને નજરે તો મને એક જ લાગે છે કે આ સરકાર સ્પોન્સર આખું આંદોલન થઈ ગયું એવું દેખાણો. સરકારને હું ત્યાં જોતો તો પોલીસને વારે બહુ સાથ સહકાર આપ્યો અને 7,500 માણસો તમે આવ્યા ત્યાં સુધીમાં આવી ગયા હતા. હું 5:30 ત્યાં પહોંચી ગયો હતો અને ઇન્ટરવ્યુ ઉપર ઇન્ટરવ્યુ અને 7,500 લોકો આપણે સાથે હતા, કોઈ પણ જન અને કોઈ પક્ષના નહોતા. ટ્રેક્ટર તો લગભગ 11-12 વાગે આવ્યા, પણ લગભગ 3-4 હજાર માણસો તો સ્વયંભૂ આવી ગયા હતા. પછી કોઈ ગાડીમાં કોઈ આવ્યા. મને એટલી ખબર હતી કે કિસાન કોંગ્રેસ, કિસાન અધિકાર યાત્રા અને કિસાન જગત સમન્વય સમિતિ એ પોલીસ સાથે કંઈક વાટાઘાટ કરી છે અને ગાંધીનગરની બહાર ક્યાંક જગ્યા આપણને બેસવા માટે આપશે. કિસાન સંઘર્ષ સમિતિનું પાલભાઈનું ને લાલભાઈનું ને લાલજીભાઈનું પાલભાઈનું અને એ લોકોની એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે આપણે ત્યાં ભેગા થવી અને ત્યાંથી નાસ્તો પાણી કરી જમીન કરીને પછી ખેડૂતોને ભેગા કરી પછી નિર્ણય લેવી કે આપણી અહીંયા આપણને પરમિશન આપી છે.
હવે આપણે ગાંધીનગર જવા માટે શું કરવું? એ જે ચર્ચા ન થઈ, કે વાત ન થઈ, ત્યાં તમે જે કીધું એ ભાઈ સીધા ટ્રેક્ટર લઈને પોલીસ બાજુ ઘૂસી ગયા. અમે તો બિલકુલ કન્ફ્યુઝ થઈ ગયા શું કરવું. મારે જે કહેવાનું હતું એ પાલભાઈને, કોંગ્રેસને અને બધાને કીધું. આ ભાઈને તો ઓળખતો નહોતો. હવે કાજલબેન, આ માન લો કે કિસાન કોંગ્રેસ, કિસાન અધિકાર યાત્રા અને જે ભાઈએ આ બધું કાવતરું કર્યું કે ન કર્યું, પણ શું સરકાર સુઓ મોટો ન કરી શકે? આટલા બધા પબ્લિક નો અવાજ સરકાર સુધી નથી પહોંચ્યો તો સરકારને આપણે માગે બોલી કહેતા હતા કૃષિ નીતિ, કૃષિ પંચ, કૃષિ આયોગ, દેવા નાબૂદી અને વીજ પોલના પૈસા આપે. તો આટલી વસ્તુ જો આજે સરકાર જાહેરનો અવાજ પડે કે આ બધા ખોટા છે, સરકાર સાચી છે, અને અમે વીજ પોલ દીઠ 50,000 રૂપિયા માસિક ભાડું અને વીજ વાયરના 1,000 રૂપિયાનો અમે મોદી સાહેબ દ્વારા ઝેર કરી નાખીએ છીએ, તો હજી ક્યાં આંદોલન થવાનું છે? 100% વાત સાચી છે. ઉણપ પણ રહી છે અને દગો પણ છે. દગા કિસી કા સગા નહીં, એ તો ભગવાન જાણે. મારા પત્રનો એટલા માટે મેં કીધું કે આ કિસાન અધિકાર યાત્રાને કિસાન કોંગ્રેસે સમર્થન આપ્યું. એટલા માટે કોંગ્રેસને આપણે કીધું કોંગ્રેસે હારી ગઈ છે, થાકી ગઈ છે. તેમ છતાં ક્યાંક ડીઝલ આપ્યું, 8:30 જમાવડું આપો તો એ કર્યું. બીજી વસ્તુ, કોઈ પણ બહારનો માણસ આવ્યો તો એને લાલજીભાઈ કીધું કે અડધી કલાક માટે ઉભાડો. અડધી કલાકનો અલ્ટિમેટ આપણે આપી દઈએ તો બધા લોકો આવી જાય અને સામૂહિક રીતે આપણે નિર્ણય કરવી કે અહીંયા બેસી રહેવું છે. આ વાત મારા સુધી ખ્યાલ છે, પણ પેલા ભાઈ હતા એ માન્યા નહીં, સીધા ભાઈ ગયા. ભાઈ જઈને અને માન લો જઈને મારો જ ખાવાનો હોય, ઉશ્કેરાટમાં આવીને બોલી ગયો તો ભાઈ જેને માર ખાવો હોય જાઓ. પણ આપણે પોલીસ હળદરકાંડ જેવો હું નથી માનતો. હું 1987 થી અમે લડવી છીએ, કોઈ પોલીસે અમને સુધી તુકારો નથી દીધો. મુખ્યમંત્રી કાલે સુધી કાંઈ પરમિશન મળે છે. ગાંધીજીનું હતું કે યાત્રા શિસ્ત અને નિષ્ઠાપૂર્વક હોય. सिर्फ हंगामा खड़ा करना हमारा काम नहीं है. ये सूरत बदलनी चाहिए. जे તમે કરી રહ્યા છો આ સુરત બદલવા માટે ધીરે 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 અમે આ કરી રહ્યા છીએ. ટીવીમાં આવવું, ફોટા પડાવવા, સાફા બાંધવા, તલવારીઓ લેવી, પછી ભાઈઓ બહેનો મોદી આમ, સોનિયાજી આમ, અરવિંદ કેજરીવાલ આમ, એટલે પણ તનીના સરપંચને કોઈ વાત ન આપે. સાનો માનો જે ચાલતું હોય એમ ચાલવા દેવાય. એટલે મને ખૂબ જ દુઃખ થયું છે. અને તમારા માધ્યમથી ખેડૂતો કોઈ પણ જાતની ગભરાવાની જરૂર નથી. બડે મજે કી બાત હે, હમ તમારે સાથ હે. 30 તારીખે ફરીથી રસ્તા ચક્કાજામ કરવાનું જે આયોજન થઈ રહ્યું છે એને લઈને તમારું શું કહેવું છે, અને શું હવે ખેડૂતો ભરોસો કરશે? બહુ મોટી વાત કરી. હું ત્યાં બેઠો હતો અને મને બોલવાનો ટાઈમ નહોતો આપ્યો કે નહોતો આપ્યો, જે એની વે બોલ્યું કે ઝરણાડીમાં જોર ન હોય તો સુવાણી શું કરે? તમારું આંદોલન તમારે કરવાનું છે. જે ખેડૂતોને અન્યાય થયો છે એ એના વિસ્તારમાં કોઈ પણ ના ખેસ પહેર્યા વગર રસ્તા રોકો આંદોલન કરે, અને 30 તારીખનું આંદોલન અમારું છે. હવે જો કોણ જનેતા અને કોણ શું કહેવાય ડાયન અને કોણ આંદોલન કરે છે એ તો 30 તારીખે ખબર પડે. પણ મને એટલું તો ખબર છે કે બીજાના ખંભે બંદૂક ન ફોડે, બીજાના ખંભે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. પોતાના બંધે ખંભો તો એ જ નિશાન તાકી શકાય. તમારું આ વાક્ય ઘણું બધું કહી ચૂક્યું છે, પણ એમ અંતે તો એમ છતાંય મારે એક સવાલ તમને કરવો છે. પાલભાઈની ક્ષતિ ક્યાં રહી ગઈ છે? કોઈની નિંદા કહે છે ને, નહીં, આપણે નિંદા નથી કરવી, એની ભૂલ, એની ચૂક ક્યાં રહી ગઈ છે? હું એટલું કહું છું, સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે ક્યાંની રે. પણ જેની ભૂલ થઈ છે એને સ્વીકારી હતી, રોવા પણ માંડ્યા હતા. અને મને કીધું ભરી છે, આમાં મારું કઈ વાંક નથી. આમ આદમી પાર્ટીએ જે ત્યાં પંકજ રાણસરિયા આવ્યા, મીડિયાને કેન પ્રકારના કેટલા બધા સ્ટેટમેન્ટો આપ્યા, કેમ કે મૂળ તો ત્યાંથી જ ભાઈ આગેવાની લેવાની કે આમાંથી હું આગેવાન કોણ, અને બીજું કે ક્રેડિટ લેવાની જે ભૂખ, તૈયાર ભાણે જમવાની વાતો. તો ક્યાંક ને ક્યાંક આખું આંદોલન રાજકારણનું ભોગ એટલા માટે બન્યું છે કે બધાને આગેવાન થવું હતું, ક્રેડિટ લેવી હતી. તો આ ક્રેડિટની ભૂખે ખેડૂતોના આંદોલનનું પાણી ઢોર કર્યું છે. તો એ નિર્દોષ ખેડૂતોનો શું વાંકામાં? આમાં બહુ મહત્વની વાત કરી.
કોંટ ગામની અંદર આપણે જે આખો દિવસ આંદોલન કર્યું ત્યારે ઈસુદાનભાઈનો મારા પર ફોન આવ્યો. મને કે ભરતસિંહ, હું ભલે આમ આદમી પાર્ટીમાં છું પણ હું ખેડૂતનો દીકરો પહેલા છું અને મારો તમને સાથ અને સહકાર છે બધાને કહેજો. અને મારો સાથ સહકાર રહેશે. અમે રેલીમાં આવી કે ન આવી પણ ખેડૂત તરીકે તમે આટલા વર્ષથી કામ કરો છો. મેં મહામંથન દ્વારા ખેડૂતોને સરકારની સાથે રહી અને ઘણા ન્યાય અપાયા છે. ગોપાલ ઇટાલિયા ભાઈનો ભાઈ કીધું હતું કે અમે નહીં આવી. અને પછી જે પંકજભાઈ આવવું જોઈએ પણ લાલજીભાઈ અને પટેલ જેનું આંદોલન હતું એને પૂછવું પડે. આજે હું આવ્યો, આજે બેઠી મેં વંદન કર્યા, પૂછ્યું હું ભરતસિંહ ઝાલા છું, સામાજિક કાર્યકર છું. હું કોઈને ઓળખતો જ નહોતો. બધા ભરતસિંહ કરતા બેસો 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 કરવા માંડ્યા. અત્યારે આજે જેતપુર મોરબી મેં સ્પષ્ટ કીધું કે મોદી સાહેબ આંદોલન કરતા તોય હું જતો હતો. ભારતીય કિસાન સંઘના આંદોલનમાં હું જતો હતો અને ભારતીય કિસાન સંઘે 12 માર્ચે આંદોલન કર્યું તો સૌથી પહેલા વિડીયો મેં કર્યો હતો કે હું આવું છું. અને આ કિસાન કોંગ્રેસ ને કિસાન અધિકાર યાત્રા હતું એમાં હું સામેથી કોંગ્રેસ કાર્યાલય ગયો હતો. મને કે ભરતસિંહ તમારો, મારે પૈસા લેવો નથી, મારા 300 ખેડૂતો અને 3 ટ્રેક્ટર આવશે ને બેસશે, અમે જમશું પણ નહીં, પાણી પણ નહીં પીવે, અમે બધું લઈને આવ્યા હતા. એટલે વાત આ છે કે જે પેલા ભાઈએ જે શોબાજી કરી એ જ બદનામ થયા. બહુ ધ્યાન રાખવું પડે. આ દેશની આઝાદીની અંદર 2 પ્રકારના માણસો હતા, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી. વિચારધારા વિભિન્ન હતી પણ રાત્રે ભેગા બેસતા હતા. ભગતસિંહને ફાંસી થઈ ત્યારે ગાંધીજી કેસ લડતા હતા અને ભગતસિંહ છેલ્લે કીધું કે હું હિંસક નથી. बैरों को सुनाने के लिए कभी धमाके की जरूरत होती है. जो તમે કહો છો ને આ બાણ, આ બેરી સરકારને સુનાવવા માટે મારો આત્માનો અવાજ બોલાવે છે. કારણ કે મારી પાસે તાકાત નથી હું ભગતસિંહ થઈ જાઉં, સુખદેવ છું કે રાજગુરુ થઈ જાઉં. અને ભગતસિંહ, સુખદેવ કે રાજગુરુ છું તો મારી શમશાન યાત્રામાં કોઈ ન આવે, એ મને ખબર છે. આ કોઈ નથી પણ મનુષ્યનો અવતાર આપ્યો છે. જ્યારે યુવાની હતી તોય લડ્યા છે, તો હવે તો નિવૃત્ત છે. कितनी तेरी जेल ऊंची, देखिए और देखेंगे, आखिरी दाव हमारा है, जीतेंगे भाई जीतेंगे. આપણી સાથે ભરતસિંહ જોડાયા અને આંદોલનને લઈને જે બધી ચર્ચાઓ કરી છે ત્યારે મને એક વાક્ય યાદ આવે છે. આપણા ક્રાંતિકારીઓ એવું કહેતા કે તમે કદાચ મારા શરીરને જેલમાં બાંધી શકશો પણ મારા વિચારોને તમે ક્યારેય નહીં બાંધી શકો. કદાચ તમે ખેડૂતોને આંદોલનને ગાંધીનગર પહોંચતું અટકાડી શકશો પણ ખેડૂતોના મનમાં જે તમારા પ્રત્યેનો રોષ છે, તમે જે કામ નથી કર્યા, તમારી જે નાકામી છે, તમે ખેડૂતોને એન કેન પ્રકારે રાજકારણમાં ઘોળ્યા છે, એ વસ્તુને ખેડૂતોના મનમાંથી નહીં કાઢી શકો. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.